સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. ભારે વરસાદ પછી એસવીએનઆરટી પાસે એક અજીબ ઘટના સામે આવી, જેમાં એક રાહદારીનો પગ ગટરના જાળીમાં 1 કલાકથી ફસાઈ ગયો હતો. આ બાબતની જાણ વેસુ ફાયર સ્ટેશનને કરવામાં આવી હતી, જેના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. રાહદારીનો પગ જાળીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો. ફાયર ઓફિસર પ્રકાશ પટેલની સૂઝબૂછના કારણે રાહદારીનો પગ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો. કોમ્બી ટૂલ્સનો ઉપયોગ કરીને ગટરને પહોળી કરી, જેથી રાહદારીનો પગ સરળતાથી બહાર કાઢ્યો. આ ઘટના બાદ રાહદારીને યોગ્ય સલામતી આપીને દોડતા બચાવીને લેવામાં આવ્યો. પાણી અને જાળીથી ફસાયેલા લોકો માટે આ ઘટના ચેતવણીરૂપ બની છે. સ્વચ્છતાના પ્રતિક્રિયાના પગલાં લેવા માટે લોકોને ધ્યાન રાખવાની જરૂર છે. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.